તો સુરત શહેરમાં ગત 6 જુલાઈના રોજ પડેલા અતિ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકોના ઘરોમાં નુકસાન થયું હતું તો નાના મોટા વેપારીઓની દુકાનોને પણ ભારે આર્થિક ફટકો પડ્યો હતો। આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોની વહારે આવેલી રાજ્ય સરકારની રાહતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી। સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી અને રાજ્ય સરકારે શહેરમાં અસરગ્રસ્ત દરેક ઘરોની સર્વે કરી નુકસાનનો અંદાજ મેળવી 61,000થી વધુ અસરગ્રસ્ત નાગરિકોને કેશ ડોલ્સ ચૂકવી દેવામાં આવ્યા। સરકારની આ સંવેદનશીલતા દર્શાવતા આંકડા મુજબ અત્યાર સુધીમાં કેશ ડોલ્સ અને ઘરવખરીના નુકસાન બદલ કુલ 20 કરોડ રૂપિયા જેટલી રકમ અસરગ્રસ્તોના ખાતામાં પહોંચાડવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સહાય વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી અને સરકાર દરેક નાગરિકની સાથે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો। આગામી 15 દિવસમાં ફરી રિવ્યુ બેઠક યોજાશે તેમજ પૂરગ્રસ્તો માટે રૂપિયા 147 કરોડની ઐતિહાસિક વેરા માફીની પણ જાહેરાત કરવામાં આવી છે। તારીખ 6 જુલાઈએ સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોએ તકલીફોનો જે સામનો કરવો પડ્યો હતો। લોકોને ઘરોમાં, દુકાનોમાં, વેપારમાં ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં નુકસાનીનો બી સામનો કરવો પડ્યો હતો। રાજ્ય સરકારે વહીવટી તંત્રો જોડે મળીને તાત્કાલિક આ તમામ શહેરીજનોને કઈ રીતે મદદ પહોંચાડી શકાય અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ દુઃખની ઘડીમાં ટીમ ગુજરાત તરીકે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકાર એક ટીમ તરીકે બધા જ ઘરોમાં તાત્કાલિક સર્વે થાય, ઘરવખરી કેશડોલ આપવામાં આવે મહાનગરપાલિકા દ્વારા, સ્વચ્છતા સ્વાસ્થ્યની તાત્કાલિક ચિંતા કરવામાં આવે। આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવખરી માટે 29,642 લોકોને ઘરવખરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે। એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવખરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને।